પર સાથે એક કોણાના નિશ્ચયથી મૂંઢ છે અજ્ઞાની, તેને આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી. જાણનારો જે જણાય છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી. કેમ કે પરની સાથે એકત્વ કરીએ છીએ. મને રાગ જણાય છે, રાગ મારામાં થાય છે, રાગને હું કરું છું, રાગને હું જાણું છું, એમ પરની સાથે એકત્વ કરતો આ અજ્ઞાની, તેને આ અનુભૂતિ છે તે જ હું છું. આ જાણનારો જણાઈ ગયો છે તે, આ જણાઈ ગયો છે તે હું છું, જાણે છે તે હું નહીં. આ જે જ્ઞાયક જણાઈ ગયો છે ને મારા જ્ઞાનમાં, તે હું છું. પર્યાયમાં દ્રવ્ય જણાઈ ગયું છે ને તે હું છું. ઉત્પાદમાં ધ્રુવ જણાઈ ગયો છે ને તે હું છું. આ વિશેષ અંશ પ્રગટ થાય છે એમાં સામાન્ય જણાય છે તે જ હું છું. આ ભેદમાં આ ભેદ જણાઈ ગયો છે તે હું છું. છે અનુભૂતિ તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી. અને તેના અભાવને લીધે, એટલે સમ્યક જ્ઞાનના અભાવને લીધે, અનુભવના અભાવને લીધે આત્મજ્ઞાન ઉદય થતું નથી. કે જાણનાર જણાય છે એવું જ્ઞાન અસ્ત થઈ ગયું. અને તેના અભાવને લીધે, એટલે અનુભવ જ્ઞાનના અભાવને લીધે, સમ્યક જ્ઞાનના અભાવને લીધે નહીં જાણેલાનું શ્રદ્ધા, જાણવામાં જ આત્મા આવતો નથી તો શ્રદ્ધા ક્યાંથી કરે? જણાય છે એની જ હકાર નથી, હકાર નથી તો પછી એ હું છું એ એવો સ્વીકાર ક્યાંથી આવે? પ્રતીતિ ન થાય. જાણેલાનું શ્રદ્ધા હોય. આમાં પણ એ જ વાત લીધી હો. જાણતો નથી એટલે શ્રદ્ધા કરતો નથી. જાણવામાં આવે તો શ્રદ્ધા થાય. જાણેલાનું શ્રદ્ધા ન હોય. જાણવામાં નથી આવતો તો પછી આ આત્મા છે ને, જ્ઞાયક છે ને, જાણનાર છે, એ તો ક્યાં શ્રદ્ધા પ્રગટ ક્યાંથી થાય? જણાય છે તોય જાણતો નથી. હા, કેટલો ભયંકર અપરાધ.